મહાનગરપાલિકાના ચીફ સિક્યુરિટી ઓફિસર મુગલીસરા સ્થિત તેમની ઓફિસમાં ઈ સિગારેટ ફૂંકી રહ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થતા પાલિકામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું। સુરત મહાનગરપાલિકાના ચીફ સિક્યુરિટી ઓફિસર મુગલીસરા સ્થિત તેમની ઓફિસમાં ઈ સિગારેટ ફૂંકી રહ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થતા પાલિકામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું। ચીફ સિક્યુરિટી ઓફિસર જાગૃત નાયકના વાયરલ થયેલા વિડીયોમાં તેઓ તેમની ઓફિસમાં બિનધાસ્ત સિગારેટનો ધુમાડો ઉડાવી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે। 2 મિનિટનો વિડીયો ખૂબ જ ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મનપાના સ્ટાફમાં પણ ચર્ચાનો વિષય બની ગયા છે। એક બાજુ સરકાર દ્વારા નો સ્મોકિંગની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારે બીજી બાજુ મનપાની ઓફિસમાં જવાબદાર અધિકારી ખુલ્લેઆમ સિગારેટ ફૂંકી રહ્યા છે, જેની ગંભીર નોંધ લેવામાં આવી હતી અને સાંજે જાગૃત નાયકને ચાર્જશીટ ફટકારીને સમગ્ર ઘટના અંગે ખુલાસો પૂછવામાં આવ્યો હતો। જાગૃત નાયકને અલગ અલગ કારણોસર છેલ્લા 2.5 વર્ષમાં બીજી વાર ચાર્જશીટ ફટકારવામાં આવી છે। પાલિકાના કેટલાક અધિકારીઓ કે જેઓ ગુટકા અને સિગારેટનો ખુલ્લેઆમ તેમની ઓફિસ અને પાલિકાની પ્રિમાઇસમાં ઉપયોગ કરે છે, આ ઘટના બાદ તેઓમાં પણ ફફડાટ ફેલાયો છે।